રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડે જનતાના રોષને વધુ એક વખત સપાટી પર લાવી દીધો છે તો પોલીસ અને એસઆઈડીની તપાસમાં પણ રોજ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। રાજકોટ કોર્પોરેશનની ભ્રષ્ટ નીતિના કારણે જ સમગ્ર કાંડ સર્જાયો હોવાનું નિર્વાદિત છે। જો સરકારી બાબુઓ દ્વારા ભ્રષ્ટાચાર ન થયો હોત તો આ કાંડ પણ ન સર્જાત। હવે અગ્નિકાંડ બાદ તપાસ ચાલી રહી છે, જેમાં કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા પોલીસના ઘેરામાં ફસાઈ ગયા છે। જ્યારે આજે હવે અગ્નિકાંડ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। શું છે ખુલાસો, જોઈએ આ વિશેષ અહેવાલમાં। અગ્નિકાંડના ચાહે જેટલા આરોપીઓ હોય કે જવાબદારો હોય, પરંતુ મુખ્ય આરોપી તો ભ્રષ્ટ તંત્ર છે। ભ્રષ્ટ તંત્રના જ પરિણામે આ સમગ્ર કાંડ સર્જાયો। એમાં પણ ભ્રષ્ટાચારની ગંગોત્રી જ્યાંથી નીકળે તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા હાલ પોલીસ અને એસીબીની રડાર પર છે। 75,000ની માસિક આવક ધરાવતા આ અધિકારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું ખુલ્યું છે। કરોડો રૂપિયાની સંપત્તિ આ અધિકારીના ભ્રષ્ટાચારનો પુરાવો છે। સાગઠિયાની સંપત્તિની વાત કરવામાં આવે તો સાગઠિયા પાસે વીરપુર પાસે 13 વીઘામાં લક્ઝુરિયસ ફાર્મ હાઉસ છે। ભાગીદારીમાં ચાલતા 3 જેટલા પેટ્રોલ પંપ છે। કરોડો રૂપિયાની કિંમતની ઝરૂખાવાળી હવેલી છે। યુનિવર્સિટી રોડ પર 312માં બંધાયેલો બંગલો છે। હાઉસિંગ ક્વાર્ટર્સમાં 5 માળનો ભવ્ય બંગલો છે અને ટ્વિન સ્ટારમાં ₹90 લાખની કિંમતની એક ઓફિસ છે। મનસુખ સાગઠિયા ખુદ ટાઉન પ્લાનર હોવાના કારણે પોતાની સત્તાનો પણ બેફામપણે તેને દુરુપયોગ કર્યો છે। બાંધકામના નિયમોની એસી-તેસી કરીને તેણે હાઉસિંગ ક્વાર્ટર્સમાં 5 માળનો બંગલો ખડકી દીધો હતો। રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા શિવશક્તિ સોસાયટીમાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરની જગ્યામાં સાગઠિયાએ 150 વારમાં ગેરકાયદે રીતે 5 માળનો અલખધણી બંગલો ખડકી દીધો હતો। આ બંગલો જ્યારે બનતો હતો ત્યારે કોઈપણ જાતની સેફટી રાખવામાં ન આવતા બાજુના મકાનમાં પણ તિરાડ પડી ગઈ હોવાનું પાડોશી દીપક સિંધવે જણાવ્યું હતું। પાડોશીનું મકાન ગેરકાયદે હોવાની નોટિસ આપવામાં આવી અને પડોશમાં ઘરની બહાર પતરા કાઢવામાં આવતા તેઓ પણ ત્રાસી ગયા હતા। પાડોશીઓએ અસહ્ય વેદનાઓ સહન કરી છે, પણ પોતે જે પોસ્ટ ઉપર બેઠા હતા અને તેમને ઉપરના ધમકીઓ, મારે તમને શું કહેવાનું હોય સાહેબ, એક નાનો ને મધ્યમ વર્ગનો માણસ એમને શું કહી શકે। અમારું મકાન લેવા માટે પૂરા પ્રયત્ન કર્યા, એના મળતિયાઓને મોકલા ના ભાવમાં, બિલકુલ મફતના ભાવમાં। આજે સોસાયટી છે, આની અંદર 5 માળનું મકાન બની શકે સાહેબ? 25ના રોડ ઉપર કોઈ દી મંજૂરી મળે? હું તમને મીડિયાને સવાલ કરું છું, મળે? 25નો રોડ અને 96 વારનું મકાન, તો શું 5 માળની મંજૂરી મળે? આ તો મંજૂરી દેવાવાળા અને સહી કરવાવાળા, એને કેના બાપની મંજૂરી લેવાની હોય? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલી ટાઉન પ્લાનિંગ શાખામાં વર્ષોથી અડિંગો જમાવી બેસેલો અધિકારી ભ્રષ્ટ નીતિને લઈને સિસ્ટમને અંદરથી કોરી રહ્યો હતો। 4 થી 5 જેટલા મ્યુનિસિપલ કમિશનરો બદલાયા હોવા છતાં આ અધિકારીની એક વખત પણ અન્યત્ર બદલી થઈ નથી। ટાઉન પ્લાનિંગ ઓફિસરની અગ્નિકાંડમાં સીધી રીતે સંડોવણી થાય છે। જો આ અધિકારી ઈચ્છત તો ટીઆરપી ગેમ ઝોનનું માળખું એક જ દિવસમાં ધ્વસ્ત કરવાની શક્તિ ધરાવતો હતો, પરંતુ ગેમ ઝોનના માલિકોની મેળાપીપણાથી આ મોતનો માંચડો ધમધમી રહ્યો હતો। મનસુખ સાગઠિયા નામના આ અધિકારીએ તેમના પરિવારજનોના નામ ઉપર 3 સંપત્તિ ખરીદી હતી। એમડી સાગઠિયાના ભાઈના નામે સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે। શહેરના કોમર્શિયલ ટ્વિન સ્ટારમાં 9મા માળે એક ઓફિસ ખરીદવામાં આવી છે। આશરે 90 લાખની કિંમતે ખરીદવામાં આવેલી ઓફિસ તો એમડી સાગઠિયાના ભાઈના નામે છે, પરંતુ આ મિલકતનું સરમુખ હથિયારનામું સાગઠિયાના નામે હોવાનું સામે આવ્યું। રાજકોટ ટીઆરપી ઝોન અગ્નિકાંડ મામલે 27 લોકો જે છે તેમના મોત થઈ ચૂક્યા છે ને ત્યારબાદ જે કોર્પોરેશનના ટીપીઓ જે છે મનસુખ સાગઠિયા, તેની ધરપકડ કરવામાં આવી છે ને તેમની ક્રમકુંડળી જોઈએ તો એક બાદ એક સંપત્તિનો ખુલાસો જે છે તે થઈ રહ્યો છે। ત્યારે વધુ એક બેનામી સંપત્તિ જે છે તે સામે આવી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તે ટ્વિન સ્ટાર જે ઓફિસ આવેલી છે ત્યાં 901 નોર્થ બ્લોકની અંદર તેમની વધુ એક બેનામી સંપત્તિ હોવાનું સામે આવ્યું છે। મહાનગરપાલિકાના વિવાદિત ટાઉન પ્લાનરના ભાઈના નામે આ વધુ એક સંપત્તિ હોવાનું સામે ખુલ્યું છે। શહેરના ટ્વિન સ્ટારમાં 9મા માળે આ ઓફિસ જે છે તે આવેલી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે એમડી સાગઠિયાની ઓફિસના છે કે વધુ એક ઓફિસ જે છે તેમના નામના હોવાનું ખુલ્યું છે। આ ઓફિસની કિંમત અંદાજિત ગણીએ તો 90 લાખ રૂપિયા જેટલી હોઈ શકે તેમ છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ટ્વિન સ્ટાર નોર્થ બ્લોકના છે કે જ્યાં 901 માળે તેમની આ ઓફિસ જે છે તે આવેલી છે। એમડી સાગઠિયાના ભાઈના નામે આ ઓફિસ છે, પરંતુ પાવર ઓફ એટર્ની જે છે તે
તે મનસુખ સાગઠિયાના નામે કરવામાં આવી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તે કોર્પોરેશનમાં હોવા છતાં પણ તેમણે વેરો ભર્યો નથી અને અહીંયા 67,633નો વેરો પણ ભરવાના બાકી હોવાના અહીંયા જે નોટિસો જે છે તે પણ મારવામાં આવી છે. એક ફાર્મ હાઉસ, ત્યારબાદ બંગલો અને જમીનો જે છે તે સામે આવી છે. હોટલો જે છે તે બનાવવામાં આવી છે. પેટ્રોલ પંપના માલિકો હોવાનું પણ મનસુખ સાગઠિયા સામે આવ્યું છે. માત્ર 75,000ના વેતનમાં નોકરી કરનારા આ અધિકારીએ કરોડો રૂપિયા કઈ રીતે એકઠા કર્યા તે પણ તપાસનો વિષય છે. શહેરમાં કઈ ઇમારતને કાયદેસર કે ગેરકાયદેસરની માન્યતા આપવી તે સાગઠિયાના અધિકાર હેઠળ આવતું હતું. શહેરમાં ગેરકાયદે ઊભો કરાયેલો ટીઆરપી ગેમ ઝોનને પણ હટાવી લેવા સાગઠિયા દ્વારા પગલાં લેવામાં આવ્યા હોત. ટીઆરપી ગેમ ઝોનના બાંધકામને હટાવી લેવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ હતી, પરંતુ કોની રહેમ દ્રષ્ટિએ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગેમ ઝોનની ઇમારતને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી ન હતી. સંદેશ ન્યૂઝને હાથ લાગેલા ટીપી શાખાના રજિસ્ટરમાં ગેરકાયદે બાંધકામને લઈ નોટિસનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં ટીઆરપી ગેમ ઝોનને મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યાના પણ પુરાવા છે. ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીના નામે મનાઈ હુકમ ફરમાવાયો હતો. એપ્રિલ 2023માં ગેમ ઝોન તોડી પાડવા આદેશ પણ અપાયો હતો. ત્યારે કોણે ખેલ કર્યો અને કોણે રૂપિયા લીધા જેના કારણે આ ગેમ ઝોન ધમધમતો રહ્યો તે સ્પષ્ટ છે. નોટિસ બાદ પણ ટીપી શાખા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી. ટીપીઓ અને એટીપીઓની રહેમનજર હેઠળ અત્યાર સુધી મોતના માછડા સમાન આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું. મનસુખ સાગઠિયા જેવા અધિકારી રાજકીય ઓથ વગર આટલી હદે સત્તાનો દુરુપયોગ ન જ કરી શકે અને સરેઆમ પોતાની સત્તાને મન ફાવે તેના વિરુદ્ધ ઉપયોગ કરતા આવા અધિકારીઓ નેતાઓના પણ માનીતા હોય છે. ત્યારે તપાસ ચલાવી રહેલા અધિકારીઓ તટસ્થ રીતે તપાસ ચલાવીને ભ્રષ્ટ અધિકારી સામે ધાક બેસાડતી કાર્યવાહી નહીં કરે. સંદેશ ન્યૂઝ. સૌરાષ્ટ્રના ગોંડલના બાહુબલી મનાતા જયરાજસિંહ જાડેજાનું નામ વધુ એક વખત વિવાદમાં સપડાયું છે. જયરાજસિંહ અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર સામે પોલીસ ફરિયાદ થતાં સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે. ધારાસભ્યના પુત્રએ એક યુવાનનું અપહરણ કર્યું અને તેને મરણતોલ માર માર્યાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. વળી ફરિયાદી યુવાનના સમાજે એકત્ર થઈને તંત્રને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. આ ઉપરાંત અન્ય એક સ્થાનિક નેતા મારફતે પોલીસ ફરિયાદ પરત ખેંચવા દબાણ પણ કરવામાં આવતા મામલો વધુ ગરમાયો હતો. નાની એવી બાબતમાંથી મારામારી અને પોલીસ ફરિયાદ સુધી પહોંચેલા આ વિવાદના મૂળમાં શું છે, જોઈશું આ અહેવાલમાં. ગોંડલના જાડેજા પરિવારનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન રાજકીય ગતિવિધિ અને વિવાદમાં સપડાતા જયરાજસિંહ જાડેજાનું નામ આ વખતે એક નવા જ વિવાદમાં સામે આવ્યું છે. જયરાજસિંહના પુત્ર ગણેશ વિરુદ્ધ મારામારી, અપહરણ અને જાતિ વિષયક હળદૂત કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વળી ફરિયાદી પણ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખનો પુત્ર અને ખુદ પોતે જૂનાગઢ શહેર NSUI પ્રમુખ છે. જૂનાગઢમાં રહેતા સંજય સોલંકી નામના યુવાને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાત્રિના 3 વાગ્યા આસપાસ જૂનાગઢના સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાની કોશિશ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત અપહરણ કર્યા બાદ ગોંડલમાં ગણેશગઢ લઈને નગ્ન અવસ્થામાં આરોપીઓ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હોવાની હકીકત ફરિયાદમાં નોંધવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા હત્યાની કોશિશ, રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી તેમજ એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગણેશ જાડેજા અને અન્ય 10 લોકોએ છે પોતાની ફોર વ્હીલ સાથે જઈ રહેલા તે સમયે ટક્કર લાગતા તેમાંની બોલાચાલી થયેલી. આ બાબતનું બંદૂક રાખેલીના આરોપીઓએ રાત્રિના 3 વાગે આજે આ ગુનાનો ફરિયાદી છે તેમને જૂનાગઢથી અપહરણ કરી જઈ અને ગોંડલ કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ ગયેલા. ત્યારબાદ તેને ત્યાં માર મારેલો, જાનથી મારી નાખવાની ધમકી આપેલી. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 307, રાયોટિંગ 365 આ ઉપરાંત એટ્રોસિટી એક્ટ મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ ગુનાની તપાસ એટ્રોસિટી સેલના DYSP શ્રી ઝાલા સાહેબ નાઓ કરી રહેલ છે. આરોપી ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પુત્ર હોવાથી રાજકીય રક્ષણ ન મળે તે માટે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જૂનાગઢ SP અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ગુનો આચરનાર તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવું અને ગુજસી ટોકની કલમનો ઉમેરો કરી ગુનો દાખલ કરવાની માંગ કરાઈ હતી. તેમજ આ મામલે ભોગ બનનારના પિતા રાજુ સોલંકીએ આરોપીઓને પકડવાની માંગ કરી છે. કાલે સાંજે 3 વાગે મારા છોકરાનું જુનાગઢ દાતા રોડ વિસ્તારમાંથી ગોંડલના ધારાસભ્ય ગીતાબેન અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો 3 ફોર વ્હીલ લઈ અને અપહરણ કરી ગયેલ અને એના ગણેશ ગઢમાં જઈ અને મારા છોકરાને નગ્ન અવસ્થામાં મારી
એને જાનથી મારી નાખવાની ધમકી આપી. હાલ તો ધારાસભ્યનો પુત્ર ફરાર છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પરંતુ વધુ એક વખત ગોંડલના ધારાસભ્યનો પરિવાર વિવાદમાં સપડાયો છે અને એ પણ સાવ નજીવી બાબતે મોટું રૂપ ધારણ કરી લીધું હતું. જૂનાગઢ શહેરના NSUI પ્રમુખ અને કોરિયોગ્રાફર તરીકે કામ કરતા સંજય સોલંકીને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ સાથે ગાડી ધીમી ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી. ફરિયાદીએ ધારાસભ્યના પુત્રને કાર ધીરે ચલાવવા ટોક્યો. બસ આ નાની અમથી વાતને લઈને સમગ્ર કાંડ સર્જાયો. ડાયરેક્ટ મને ગોંડલ બાજુ લઈ ગયા. ગોંડલ બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગોંડલ કરીને આવ્યા અને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા અને બહુ માર્યો મને. ત્યાં બહુ એટલે બહુ માર્યો. અંધારી જગ્યા હતી. ત્યાંથી મને ગાડીમાં બેહાડીને ત્યાં ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા. ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો. કપડાં મારા ઉતારીને મારા વિડીયો બનાવવામાં આવ્યો ને ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું. અને ત્યાં પણ બહુ એટલે બહુ માર્યો. 4-5 લોકો પાસે ત્યાં બંદૂક હતી. બંદૂક બી મારા સામે રાખી હતી કે અમે કે એ વસ્તુ તું બોલ વિડીયોમાં અને બધાની માફી માંગતું. આ સમગ્ર વિવાદમાં વધુ મોટું ટ્વિસ્ટ ત્યારે આવ્યું કે ભાજપના સ્થાનિક નેતા એવા જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સમાધાન માટે ચિત્રમાં આવ્યા હતા. ફરિયાદીના પિતાએ દાવો કર્યો છે કે આરોપી સામે ફરિયાદ ખેંચી લેવા માટે રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું છે. ફરિયાદ ખેંચી લેવા માટે 50 લાખ રૂપિયાની પણ ઓફર કરાઈ હોવાનો ફરિયાદીના પિતાએ દાવો કર્યો છે. ઉપરાંત જૂનાગઢના ડેપ્યુટી ગિરીશ કોટેચા અને ફરિયાદીના પિતા વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. મારામારી અને અપહરણની ઘટનામાં ધારાસભ્યના પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવતા રાજકીય દબાણના આક્ષેપો ઉઠ્યા છે. દરમિયાન પીડિતના પિતા રાજુ સોલંકીએ પણ આગામી 6 જૂન સુધી જો આરોપીઓ નહીં પકડાય તો પરિવાર સાથે જાહેરમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે એ જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ કેસમાં કેવા વળાંક આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી ચૂક્યા છે. એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે ભાજપ ફરી એકવાર ક્લીન સ્વીપ સાથે સત્તાના સિંહાસને બિરાજતું જોવા મળે છે. પણ આ બધાની વચ્ચે ભાજપના ગઢ એવા ગુજરાતમાં ગાબડું પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે, જેના કારણે ભાજપના નેતાઓ પણ માથું ખંજવાળતા જોવા મળી રહ્યા છે. તમામ એક્ઝિટ પોલ પ્રમાણે એવું ચોક્કસપણે કહી શકાય કે NDA 350થી વધુ સીટ અને INDI ગઠબંધન 125થી 161 સીટ મેળવશે. દેશમાં ફરી એકવાર મોદી ફેક્ટર કારગર સાબિત થતું જોવા મળી રહ્યું છે. પણ આ બધાની વચ્ચે કેટલાક એક્ઝિટ પોલ એવા પણ છે જે દર્શાવી રહ્યા છે કે આ વખતે ભાજપ માટે 26માંથી 26 બેઠકો કબજે કરવી સહેલી નહીં હોય. ગુજરાત પહેલેથી ભાજપનો ગઢ રહ્યો છે. ભાજપની પ્રયોગશાળા કહો કે કર્મભૂમિ એ ગુજરાત જ રહી છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાત લોકસભાની 26માંથી 26 બેઠકો ભાજપને ફાળે રહી હતી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને ગુજરાતની 26માંથી 26 બેઠકો મળી હતી અને ફરી એકવાર કોંગ્રેસનો પંજો ખાલી જ રહ્યો હતો. તેથી આ વખતે પણ ભાજપનો આત્મવિશ્વાસ 7મા આસમાને છે. આ વખતે ભાજપને 26માંથી 26 બેઠકો મળશે તેની પૂરેપૂરી ખાતરી છે. એટલું જ નહીં પણ ભાજપે તમામ બેઠકો પર 5 લાખથી વધુની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પરંતુ ભાજપનો આત્મવિશ્વાસ આ વખતે ભારી પડી શકે છે. આ વખતે જાહેર થયેલા એક્ઝિટ પોલમાંથી 3 એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને ગુજરાતમાં 1થી 2 સીટનું નુકસાન થઈ શકે છે. એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે ગુજરાતમાં ભાજપને 2 બેઠકોની ખોટ જઈ શકે છે, જ્યારે કોંગ્રેસ આપના ઇન્ડિયા ગઠબંધનને ફાળે 2 બેઠકો જઈ શકે છે. જ્યારે સી વોટર ગુજરાતના સર્વે પ્રમાણે ભાજપને 1 બેઠકનું નુકસાન અને કોંગ્રેસને 1 બેઠકનો ફાયદો થઈ શકે છે. એક્સિસના સર્વે પ્રમાણે પણ ભાજપને ગુજરાતમાં 1 બેઠકનું નુકસાન થઈ શકે છે અને કોંગ્રેસને ફાળે 1 બેઠક જઈ શકે છે. તો કઈ બેઠકો છે કે જ્યાં ભાજપની સામે કોંગ્રેસનું પલડું ભારી રહી શકે છે અથવા તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટક્કર જામી શકે છે? આવો જોઈએ. આમ
સારી રીતે મતદાન કર્યું છે, કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે. એટલે 10 સીટ તો એવી છે કે જેને અમે જીતવાની આશા સંપૂર્ણ રીતે રાખીએ છીએ અને 26 સીટ ઉપર અમે સારી રીતે લડ્યા છીએ. 2 અમારી ગઠબંધનની સીટો હતી. એટલે આ વખતે આશ્ચર્યચકિત પરિણામ આવશે. કલ્પના ના કરી શક્યા હોય એવી સીટો જીતી જવાશે અને ભારતીય જનતા પાર્ટીને પણ ચોંકાવનારા જે રિઝલ્ટોનો સામનો ગુજરાતમાં કરવો પડશે. જો બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો અહીં કોંગ્રેસના ઝંઝાવાતી નેતા ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે સીધો મુકાબલો હતો. અહીં બનાસની બેન અને બનાસની બેટી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. ગેનીબેન શરૂઆતથી જ ભારે આક્રમક અંદાજ અને આગવી છટાને કારણે લોકોમાં ચર્ચાતા રહ્યા છે, જ્યારે રેખાબેન ચૌધરી શાંત સ્વભાવના અને બિન અનુભવી છે. આ સાથે જ ગેનીબેન લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે, જેથી તેનો સીધો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે. એ રીતે મને બનાસની સમજુ અને હોશિયાર 36 કોમની પ્રજા ઉપર વિશ્વાસ છે કે એમણે મોદી સાહેબને ફરીથી દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી જ લીધું છે. એટલે બનાસમાંથી ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થશે અને આજ સુધી ન મળ્યા હોય એટલા વોટ આ દીકરીને આશીર્વાદ રૂપે બનાસવાસીઓ ચોક્કસ આપવાના જ છે. ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 5 ટર્મથી સતત ચૂંટાતા આવતા ભાજપના મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા ચૈત્ર વસાવા વચ્ચે સીધી ટક્કર હતી. આ જ કારણે ભરૂચ બેઠક પર આ વખતે ભારે રસાકસી જોવા મળી શકે છે. ચૈત્ર વસાવા આક્રમક અને યુવા નેતા છે. આ સાથે આદિવાસીઓના મુદ્દાઓ ઉઠાવનાર નેતાની છાપ ધરાવતા હોવાથી આદિવાસીઓમાં ભારે લોકપ્રિય છે. આ સાથે જ ભરૂચ ઇન્ડિયા ગઠબંધનની બેઠક હોવાથી તેમને કોંગ્રેસનું પણ સમર્થન પ્રાપ્ત છે. ચૈત્ર વસાવાને મુસ્લિમ મતો પણ મળવાની સંભાવના છે. તેથી ભરૂચ લોકસભા બેઠક આ વખતે કોંગ્રેસ આપના ઇન્ડિયા ગઠબંધનને ફાળે જઈ શકે છે. તો આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસના અમિત ચાવડા ભાજપના મિતેશ પટેલને ભારે ટક્કર આપી શકે છે. આણંદ બેઠક પર આ વખતે ક્ષત્રિય આંદોલનના કારણે કોંગ્રેસને સીધો ફાયદો થઈ શકે છે. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં મિતેશ પટેલ વિરુદ્ધ વ્યાપેલી નારાજગી અને અમિત ચાવડાનો શાંત અને મજબૂત ચૂંટણી પ્રચાર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એક્ઝિટ પોલમાં જે પણ બતાવવામાં આવતું હોય પણ જમીની હકીકત આ વખતે ખૂબ જુદી છે. સરકાર સામે લોકોની નારાજગી ખૂબ હતી અને એ નારાજગી પરિવર્તન રૂપે મતમાં પણ પરિવર્તિત થઈ છે. ત્યારે આપ સૌ જોશો કે 4 તારીખે ગુજરાતમાં પણ 26માંથી બહુમતી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને લોકોના આશીર્વાદ મળવાના છે. વલસાડ લોકસભા બેઠક પર ભાજપને શરૂઆતથી જ ભારે વિવાદોનો સામનો કરવો પડી રહ્યો હતો. વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલ અને કોંગ્રેસના અનંત પટેલ વચ્ચે સીધો મુકાબલો જોવા મળ્યો હતો, જેમાં ધવલ પટેલ વિરુદ્ધ ગ્રામ્ય વિસ્તારોની સાથે ભાજપના કાર્યકરોમાં પણ વિરોધનો સૂર જોવા મળી રહ્યો હતો. તેની સામે કોંગ્રેસના અનંત પટેલની છબી લડાયક આદિવાસી નેતા તરીકેની છે. આ સાથે જ તેમની જમીની પકડ પણ ધવલ પટેલ કરતાં વધુ મજબૂત છે. વલસાડ બેઠકના ડાંગ, ધરમપુર, વાંસદા, કપરાડા વગેરેમાં અનંત પટેલનો મજબૂત પ્રભાવ કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે. દરેક વિધાનસભામાં અમને અભૂતપૂર્વ સમર્થન, વિશ્વાસ અને આશીર્વાદ મોદી સાહેબના માટે મળ્યો. જે છેલ્લા 10 વર્ષમાં કામ કર્યું છે મોદી સાહેબે એમણે, અને આવનારા 5 વર્ષમાં જે કામ અમે દેશ અને વલસાડ માટે કરવાના છે એના માટે લોકોએ પૂરેપૂરો સમર્થન આપ્યો છે. એટલે અમે એકદમ નિશ્ચિંત થઈને કાલે પણ સુવાના છે, કારણ કે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે 4 તારીખે અમે ઐતિહાસિક માર્જિન સાથે વલસાડ લોકસભા સીટ જીતવાના છે. સાબરકાંઠા લોકસભા બેઠક પણ ભાજપ માટે શરૂઆતથી જ વિવાદિત રહી છે. આ બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને ટિકિટ આપ્યા બાદ પાછી ખેંચી હતી અને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી, જેને કારણે ભીખાજી ઠાકોરના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શોભનાબેન વિરુદ્ધ ભાજપના કાર્યકરોમાં જ ભારે વિરોધ પણ જોવા મળ્યો હતો, કારણ કે શોભનાબેન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્ની છે. આ બધા ફેક્ટરનો ફાયદો કોંગ્રેસના તુષાર ચૌધરીને થઈ શકે છે. આ સાથે જ તુષાર ચૌધરીને ઠાકોર સહિતના ઓબીસી મતો મળી શકે છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે. એક્ઝિટ પોલના તારણો અને મતદારોના મિજાજ પરથી એટલું કહી શકાય કે ભાજપ માટે ગુજરાતની 26માંથી 26 બેઠકો પર 5 લાખથી વધુની લીડથી જીત એટલી સહેલી નહીં હોય. આ સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન આ વખતે નવા સમીકરણો રચે તો એમાં પણ કોઈ નવાઈ નહીં. એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે મજબૂત ઉમેદવારો છે, ત્યારે બીજી તરફ ભાજપ પાસે મોદીનો મેજિક છે, જેની મદદથી આ વખતે તે હેટ્રિકની આશા રાખી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે ઇન્ડિયા ગઠબંધન ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ થશે કે નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.